સુરતમાં સીબીએસઈની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા બે વિદ્યાર્થીઓ ઝડપાયા છે। મોબાઈલ છુપાવીને બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા ઝડપાયા। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના નવા નિયમ સાથે ચોરીનો સુરતનો આ પ્રથમ કેસ સામે આવ્યો છે। બંને વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં। ફિઝિક્સના પેપરમાં ચોરી કરતા આ વિદ્યાર્થીઓ ઝડપાયા હતા। વિદ્યાર્થી વોશરૂમ જવાના બહાને ફોન લઈને પરીક્ષામાં પરત આવ્યો હતો। ચેટ જીપીટીની મદદથી મોબાઈલમાં જવાબ શોધી ક્લાસરૂમમાં આવતા હતા। બાદમાં પેપર નીચે મોબાઈલ મૂકીને જવાબ લખી રહ્યા હતા। હાજર સુપરવાઇઝરે રંગે હાથ આ બંનેને ઝડપી લીધા છે અને કડક કાર્યવાહી કરવામાં આવી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। સુરતથી લાઈવ સીધા એમની પાસે જઈશું। સુરત કોપી કેસ, ચેતન, કોપી કેસના સુરતથી 2 કેસ સામે આવ્યા છે। સીબીએસઈની ફિઝિક્સની એક્ઝામ ચાલતી હતી, કેવી રીતે આ બંને છોકરાઓ ચોરી કરતા હતા અને શું કે એક્શન લેવામાં આવ્યા છે જેથી અન્ય લોકો ચોરી ન કરે? જી બિલકુલથી સુરત શહેરમાં કોપી કેસ કરવામાં હાઈટેક ટેકનોલોજીનો જે ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને ચેટ જીપીટીની મદદથી 2 વિદ્યાર્થીઓ જે છે તે ચોરી કરી રહ્યા હતા, પરંતુ જે સુપરવાઇઝર છે તે સુપરવાઇઝર દ્વારા આ બંને વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ખાસ કરીને સીબીએસઈ બોર્ડની ધોરણ 12ની જે પરીક્ષા છે તે પરીક્ષા ચાલી રહી છે અને ફિઝિક્સનું પેપર હતું। મહેશ્વરી વિદ્યાપીઠ અને લસકાણા ખાતે આવેલી સ્વામિનારાયણ મિશન સ્કૂલમાં આ બંને જે પરીક્ષા કેન્દ્ર હતા તેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા, પરંતુ આ બંને જે સ્કૂલ છે તે સ્કૂલના 2 વિદ્યાર્થીઓ જે છે તે શરૂઆતમાં જ્યારે ક્લાસરૂમમાં પહોંચ્યા ત્યારે મોબાઈલ જે છે તે અંડરવિયરમાં છુપાઈને ક્લાસરૂમની અંદર પહોંચ્યા હતા અને ત્યારબાદ વોશરૂમ જવાના બહાને તેઓ વોશરૂમમાં ગયા હતા। ચેટ જીપીટીના માધ્યમથી તેઓએ જે આન્સર છે તે આન્સર પોતાના મોબાઈલમાં મેળવી લીધો હતો અને બાદમાં ફરીથી ક્લાસરૂમમાં પહોંચ્યા હતા। ક્લાસરૂમમાં ગયા બાદ પેપર નીચે જે મોબાઈલ છે તે મોબાઈલ મૂકી લીધો હતો અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આન્સર છે તે આન્સર લખી રહ્યા હતા। આ દરમિયાન જે સુપરવાઇઝર છે તે સુપરવાઇઝરની નજર આ બંને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પર પડી હતી અને તાત્કાલિક ધોરણે આ બંને વિદ્યાર્થીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે જે નવા નિયમ જે બનાવવામાં આવ્યો છે, નવા નિયમ અનુસાર આ સુરતનો પ્રથમ કેસ છે જેમાં આ બંને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ હવે 25-26 અને 26-27થી જે બોર્ડની જે પરીક્ષા છે તે બંને વિદ્યાર્થીઓ આપી શકશે નહીં। આ સાથોસાથ જે રીતે કોપી કેસ અને હાઈટેક ટેકનોલોજીનો કેસ સામે આવ્યો છે, ત્યારબાદ દરેક જે સેન્ટર છે તે સેન્ટર ઉપર જે સુપરવાઇઝરની જે સંખ્યા છે તે વધારી દેવામાં આવી છે તથા જે ફ્લાઇંગ સ્કોડ છે તે ફ્લાઇંગ સ્કોડ પણ વધારી દેવામાં આવ્યા છે। જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ કરશે ત્યારે તેઓની તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ તેમને જે મુખ્ય જે ક્લાસરૂમ છે તેમના સુધી પહોંચાડવામાં આવશે। જી બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર। તો ગેરરીતિ કરતા 2 વિદ્યાર્થીઓ સીબીએસઈની ફિઝિક્સની એક્ઝામ આપી રહ્યા હતા, મોબાઈલ સાથે રાખીને આવ્યા હતા। ચેટ જીપીટીની મદદથી તેઓ પ્રશ્નનો જવાબ શોધીને અહીંયા ગેરરીતિ આચરી રહ્યા હતા, જો કે રંગે હાથ તેઓ ચોરી કરતા પકડાઈ ગયા છે।